વાગી ગયા છે ને સો બધું આમ તેમ રમણ પૂતા પડ્યું છે તેના આવશે ને ફ્રેન્ડ છે ને બીજા એ બધા સાયકલ લઈને આવશે ને કોઈ મમ્મા મૂકવા આવતી નથી તો મને કહેશે ને મમ્મા મારે આજે આવશે સાયકલ લઈને તો હવે શેકાઈ ગઈ છે અને આમાં હવે મારે નાખવાનું છે દૂધ તો ફેમિલી જઈ માતાજી જઈને બધાને મજામાં આવીશું તો મજામાં રહેવાનું હોય અને જો આજે વારમાં વહેલામાં જવા માટે નીકળી ગયા છીએ આજે પછી છે ને મોડા આવ્યા હતા એટલે પછી કંઈ ગયા નહોતા અને આજ તો છે ને અમારે જ્યારે સ્કૂલ હોવાની હોય તો પછી રજા પડાવવાની નહોતી એટલે પછી છે ને અત્યારમાં નીકળી ગયા છીએ અમારા બેને બધા છે ને આગળ ધૈર્ય તો ત્યારે તો છે સેન વાગ્યા છે 6 વાગ્યા છે અમારે સેન વહેલું નીકળવાનું 5 વાગે થોડું મોડું થઈ ગયું છે એમ જાય ગઈ 5 વાગે પણ પછી એને જોઈ મોડેલી જઈશું ગઈ પાછા ઘડી હાલ જાય ગયા એમાં થોડું થઈ ગયું મોડું પછી છે તારે છે ને જઈ તરત મને તૈયાર કરીને મોકલવાનું પછી ગયા છે સાથે રજા કરવાની ના પાડી હતી પણ આ તો બધાને અચાનક બધા પ્લાન થઈ ગયો પછી છે ને અમારી રીતે તો કંઈ ના પડાય નહીં પછી અમે તૈયાર થઈ ગયા બધું છે જવાની વાત ભૂલી હતી ક્યારે જાય જઈને ગયું નહીં છે ને બધા નારે હારે જઈ આવ્યા તો પછી કાંઈ સાવન કાળો રહીએ નહીં જઈ આવ્યા બાપા કાસું આવી છે એવું બધું છે જાણે હાલો તે પછી છે ને વિડીયોમાં બનાવી રહીજો તો સેન ફેમિલી જો ફાઇનલી આપણે બધું પહોંચી ગયા છે વાગ્યા છે 9 વાગી ગયા છે ને સો બધું આમ તેમ રમણ પૂતા પડ્યું છે કારણ કે આયા પછી છે ને ચા નાસ્તો ને એવું મેં ચા નાસ્તો નાસ્તામાં કંઈ બનાવ્યું નહોતું પણ ચા ને એવું કર્યું અને પછી ફટાફટ ઢેરે કુમાને તૈયાર કરીને આને મોકલવાનું હતું સ્કૂલે પછી છે ને કાનાજીની છે ને આરતી બારતી બધું આપણે દીવાબત્તી બધું થઈ ગયું છે કાનાજી નવડાવીને બેહાડી દીધા છે બધું છે અને છે ને આધુનિક તે પછી તૈયાર કરીને બાળ મંદિર મૂકવા ગઈ હું નાહી ધોઈને બધું કર્યું કપડાં ઘણા બધા હતા તે એક લોટ ધોયો હજી છે ને ઘણા બધા બાકી છે પણ છે ને કરવાનું છે ટિફિન તો મેં કીધું પહેલાં છે ને ટિફિન કરી નાખીને પછી આ બધું વળો પાડવી કે આ બધું કરવા રહ્યું તો ટિફિનમાં થઈ જાય મોડું એટલે છે ને પહેલાં ટિફિન કરી નાખીએ અને સાહેબજી ગયા છે નાવા ટિફિન કરીને પછી આ બધું કામ કરીશ અને કપડાં ધોતી જઉં છું જેમ ધોવાશે ને આમ હુકાતા રહીશું કારણ કે વાતાવરણનો ભરોસો નહીં વાદળ થઈ ગયા છે એટલે છે ને કપડાં ધોવાશે એમ હુકવતા રહીશું મારા સારું તો આશે એટલી રોવે છે ને બાળ મંદિર છે કે વાત ન થાય પણ મારે એવું જ થાય તો બિચારી 4 દી જાય તો 2 દીનો ગેપ પડી જાય પાછી જાય પાછું ગેપ પડી જાય તો ટીચરે કહેતા હતા કે તમે બહુ ગેપ ના પાડશો અહીંયા પાછી છે બહુ રોવે છે અહીંયા રહેતી નથી ઘડીક હોય ને ઘડીક બહુ રોવે પછી તો શાંત પડી જાય પછી વાંધો ન આવતો પણ ઘડીક વાર તો બહુ રોવે તે આજે તે જવાન ના જ પાડતી હતી પણ છે ને રજાએ બહુ પડાય એમ છે નહીં બેન નહીં તેને ધૈર્યને તો ના જ પાડી હતી પણ તો કાલની એક તો પડી ગઈ છે પણ આજ સાહેબ ગયા હતા એટલે વાત કરી લીધી હશે નકર એમ કહેતો હતો કે પપ્પા મને સાહેબ મારશે પણ સાહેબ હારે ગયા હતા એટલે વાત કરી હશે એવું બધું છે તાણે અને જો ફટાફટ હવે કરવાનું છે ઘરનું કામ અને અવાજ જો મારો કેવો થઈ ગયો છે ને એટલા થાકી ગયા હતા ને 2 દિવસ આંખોમાં હરખા ઊંઘ્યાય નથી ને એવું બધું થયું છે ને આજે તે જો સાંજે ઊંઘ્યા હતા ને સવારમાં તો પહેલાં 5 વાગે જઈ ગયા હતા અહીંયા આવવાનું હતું એટલે જાય ગઈ હતી પછી પાછું થોડી વાર હતી પછી સાહેબજી કે જાવ છે નથી જાવ ને એમ કરતા હતા પણ ફાઇનલી પછી નીકળી ગયા હતા એટલે અહીંયા પહોંચી ગયા છીએ ને હવે ફટાફટ રસું બકાલામાં કાંઈ છે નહીં એટલે બટેટા કરી નાખશું બીજું તો પછી છે ને હમણાં સાહેબજી લઈ આવશે અને મારે છે ને માર્કેટમાં જવાનું છે મારે છે ને ઘણું બધું લાવવાનું છે માર્કેટમાં સામાન બધો ઘરનો ખૂટી ગયો છે પણ છે ને મેં કીધું છે ને શનિ રવિમાં જઈશ કારણ કે શનિ રવિમાં સાહેબજી ઘરે હોય એટલે પછી આધુનિકના જોડે મૂકીને જવાય આધુનિક લઈને જાઉં તો એ બેન મને કાંઈ કરવા દે નહીં અને એમ કે આ લેવું તે લેવું ને એમ કર્યા કરે એટલે મેં કહ્યું છે ને એ શનિ રવિમાં ઘરે હોય ને તો સિયાન પાસે આરાધ્યા મૂકીને જઈ શકું પણ છે ને શનિ રવિમાં ઘરે વહી જવાનું થાય જ છે તે આ વખતે તું કહેતી હતી હવે આવતા શનિ રવિમાં તો છે ને અમે નથી આવવાના કારણ કે ઘણું બધું માલ લેવા જવાનું બાકી છે ને બધું લઈ આવું એવું બધું છે શનિ રવિ વાટે હોય ત્યાં 2 શનિ રવિમાં ઘરે વહી જવાનું થાય છે આ વખતે તો છે ને બિલકુલ જવાની ઈચ્છા છે જ નહીં પછી હવે કંઈક કામ આવી જાય જવું પડે એવું છે અમે નજીક આવી ગયા ને પછીના તમારે બહુ ધક્કા વધી ગયા છે ઘરના બધું છે પણ હવે હાલા કરશે હાલો તે પછી છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 11:30 કચરા પોતા મારા જે બાકી છે ને આ બેન સો બાળ મંદિરથી આવી ગઈ છે ને એના પપ્પાએ છે ને મકાઈ લાવ્યા તો એ બેન ખાવી હતી મકાઈ ત્યાં મેં શેકી દીધી છે મકાઈ
અને રસોઈને એવું બધું તો થઈ ગયું હતું, વાસણ બાસણ બધું ધોઈ નાખ્યું છે. સાહેબ જોયા ગયા છે ટિફિન લઈને, પણ હવે છેલ્લું કામ મારા બાકી છે કચરા પોતાનું અને ઠેલો ખાલી કરવાનું. કેમ કે છે ને કપડાં એટલા બધા હતા ને કે કપડાં ધોવામાં લાગી ગઈ વાર, અને આને લેવાનું મૂકવા જવાનું એવું બધું હોય. અને હમણાં શું થઈ જશે ત્યારે કુમારને લેવા જવાનો ટાઈમ. એટલે છે ફટાફટ બધું છે કચરા પોતા કરી નાખીએ. નાતું બે ખાઈ લે મકાઈ ગાધું બધું છે. હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો વાગી ગયા છે 4:30 અને ધૈર્ય બહુ જશે ટ્યુશન. કેમ કે આધુ બેન હોતા હતા ને એટલે પછી ધૈર્ય કે મમ્મા છે ને સાયકલ લઈને વહી જાઉં. તો એ ભાઈ સાયકલ લઈને વયા ગયા છે એટલે તેને આવશે ને ફ્રેન્ડ છે ને બીજા એ બધા સાયકલ લઈને આવશે ને કોઈ મમ્મા મૂકવા આવતી નથી. મને કહેશે ને મમ્મા મારે આજે આવશે સાયકલ લઈને. તો મેં કીધું સારું કે આધુ બેને હોતા હતા તે મેં કીધું વયો જા. એ ભાઈ વયા ગયા છે સાયકલ લઈને. મારો આજો યુનિફોર્મમાંથી છે ને ભાઈએ બટન તોડી નાખ્યું છે. આ યુનિફોર્મને છે ને મેં કેટલી વખત છે ને બટન ટાંક્યું પણ જો બટન એ ભાઈ રહેવા જ ન દે. અને જ્યારે તોડે ને ત્યારે આ બટન જ તોડે. હવે ગમે એમના તોડતા હોય ભાઈ તે છે ને આ બટન મારે છે ને લગાવવાનું છે. અને આધુબેન છે ને હજી સૂતા છે એટલે મેં કીધું છે ને ફટાફટ આ કામ કરી નાખું. પાછા એ બેન જાગી જશે ને તો પાછી આ બટનની પેલી ડબ્બો લઈ લે અને પછી મને કાંઈ કરવા દે નહીં. એટલે મેં કીધું છે ને ફટાફટ છે ને બટન ટાંકી દઈએ. અને 4:30 આવશે પણ હજી 5:30 વાળા સાહેબજી આવશે. ત્યાં હું રોજ મારે ગુવારે સુધારવાનું છે ને એવું બધું બાકી છે. મેં કીધું નાનું મોટું કામ બધું કરી નાખીએ. અને તડકા એવા પડે છે ને એટલે વાત ન થાય. મારો કુલર હોલમાં છે ને કુલર ચાલુ કરીને આ તો બેન અહીંયા સુડાવે છે ને હું અહીં રૂમમાં બેઠી છું. બધું છે ને અહીંયા બટન ટાંકી દઉં એ બધું છે તાણે. તો અને ઘરેથી આવ્યા નાસ્તો કેટલા વાગે ખબર છે? લગભગ 2 વાગે નવરી થઈ. કેમ કે કામ જ એટલું હતું ને કપડાં તેટલા બધા હતા ધોયા ને બધા હકેલ્યા ને એવું બધું કર્યું. અને બીજું નાનું મોટું દળનું દળાવવાનું હતું એ કાઢી મૂક્યું. પછી છે ને કચરા પોતા કરવાના હતા. કચરા પોતામાં મારે બહુ મોડું હતું. પાછું આ 2 ભાઈઓને લેવાનું મૂકવા જવાનું હોય ને ધક્કા માર વધી જાય અને અહીંથી વધી આગળ થઈ ગયું છે એટલે એ થોડોક સમય મારીમાં વધારે વયો જાય એવું બધું હતું. અને એમાં 9 વાગી ગયા હતા 2 અને 2 વાગ્યા પછી આધુબેન તો ઉઠતા 3 વાગે આધુબેન ઉઠતા. પછી છે ને થોડીક નિયાન પડખે ઉઠતી હતી. ઊંઘ તો આવતી હતી પણ ઊંઘું નહોતું કારણ કે વિડીયોનું એડિટિંગ બાકી હતું. તે મેં અત્યારે વિડીયોનું એડિટિંગ કરી નાખો ને હાજર વહેલી સૂઈ જઈશ. પછી અત્યારે સૂઈ જઈશ ને તો હાજર વિડીયોનું એડિટિંગ કરતાં મને ઊંઘ આવશે ખબર છે. કારણ કે છે ને આટલા દિવસથી હરખા ઊંઘ્યા જ નથી એટલે ઊંઘ તો બહુ આવે છે. એટલે છે ને અત્યારે વિડીયોનું એડિટિંગ કરી નાખ્યું એટલે હાજર છે ને આપણે શાંતિથી સૂઈ જવાય. એટલે અત્યારે બધું કામ કરી નાખ્યું. પણ મેં દાસે યુનિફોર્મ પાછું અહીંયા 2 યુનિફોર્મ છે પણ તોય મેં બધું ટાંકી નાખું. કાલ બુધવાર છે પણ આજ મેં તો ટાંકી નાખું તો મારે એક કામ પૂરું થાય. પછી પાછું મગજમાંથી વયું જાય ને તો વયું જ જાય. એટલે મેં કીધું આ કામ પહેલાં કરી નાખું. યુનિફોર્મનું બટન ટાંકવાનું અને હમણાં આ તો બેન જાગી જશે તો ફટાફટ છે ને યુનિફોર્મનું બટન ટાંકી નાખીએ. બધું છે કારણ હાલો તો વિડીયોમાં બન્યા રહી. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 7:45 થઈ ગયા છે ને આ બેને બનાવડાવી મેગી. મેગી ખાવાની હતી ને પહેલાં નહીં દીધી લે હું જોતી આવું છે. આમ ખાય છે ને આમ ખાય છે આ બગાડશે અને આ બેન આ બગાડશે. પછી 2 મારે સાફ કરવાનું. કા ભૈલું હાથ પગ ધોયા હતા? આમ હામું જો હાથ પગ ધોયા હતા? હેન્ડવોશ કર્યા હતા? ઊભા થાવ છે. આમાં રોજ આ અમારા ભાઈને બધું બહુ યાદ કરાવવું પડે. હેન્ડવોશ ને એવું કરવાની એમને કાંઈ ખબર ન પડે છે. આરું એ કર્યો તો હેન્ડવોશ કર્યા હતા ને હેન્ડવોશ એને તો કર્યો હતો મને ખબર. ચાલુ કરી દેવું પછી કરી દો ઘડી. અને છે ને મારે કરવાનું છે આવું 2 મિનિટ મારે કરવાનું છે ભાજી. જો પાલકની ભાજી રોટ બાંધી દો છે. હા આજ નહીં જવાનું, રોજ થોડું જવાય. ના હો હવે નથી જવાનું બહુ જ્યાં છે. અને છે મારે ભાજી કરવાની છે, લોટ બાંધી દીધો છે, રોટલી કરવાની છે કરવાની છે. આ સેવ છો મને છે ને કે દૂધનું સેવ ખાવું થયું હતું ખાઈને છે મારે શું કરવાની છે. આ સેવ કરવાની છે ને તે મેં ફટાફટ છે શાકનો રોટલી કરી નાખું પછી કરી નાખીએ સેવ. અને તેલ આવી ગયું ઘડીક બંધ કરી દઉં. પણ છે ને થઈ ગયા છે 7:45 અને આ છે ને કેટલા દિવસે મેગી લાવી હતી એટલે મેં કરી દીધી. ન કરું કાંઈ મેગી આ લોકોને કરી દઉં નહીં ક્યારેક ખવડાવી નહીં. વરના વચલા વળમાં બહુ નથી ખવડાવતા, ક્યારેક દેવી. પછી છે ને લોકો ખાય છે ને તો ફટાફટ રસોઈ કરી નાખું. સાહેબ ગયા છે જીમમાં એટલે એ તો જીમમાંથી ત્યારે આવી કંઈ નથી. એટલે છે ને બધું કરવાનું છે.
હાલો તે ફટાફટ છે ને તો સેવ બનાવું પછી તમને દેખાડું કે હું કઈ રીતે બનાવું છું મારી રેસીપી. તો પેલા શાકમાં રોટલી નાખી કરી નાખીએ ને પછી સેવની રેસીપી શેર કરીએ વિડીયોમાં બન્યા રહીજો. તો સેન ફેમિલી જો અહીંયા છે ને સેવ બનાવવાનું શરૂ કરી નાખ્યું છે ને અહીંયા શું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે કારણ કે આપણે બનાવવાની છે દૂધની અને દૂધ ગરમ કરીને નાખવાનું અને અહીંયા જો ઘી લઈ લીધું છે અને પછી શેકવાની છે સેવ. તો હાલો ફટાફટ છે ને શેકી લઈએ સેવ. તો સેન જો આપણી સેવ હવે શેકાઈ ગઈ છે અને આમાં હવે મારે નાખવાનું છે દૂધ. તો સેન હાલો આપણે ફટાફટ નાખી દઈએ દૂધ. તો છે ને દૂધ નાખ્યા પછી જો ઘડીક વાર આપણે છે ને આને સાતળવા દેવાનું છે. પછી છે ને આમાં નાખવાના છે કાજુ બદામ. તમારે નાખવા હોય તો નાખી શકો, ઓપ્શનમાં છે. અને પછી નાખવાની છે આપણે ખાંડ. પણ છે ને આ ક્લિપમાંથી મિસ થઈ ગઈ હતી એટલે મેં વોઇસ ઓવર કરી નાખ્યું. સેન ફેમિલી જો ફાઇનલી અમારે ધૈર્ય કુમાર બેસી ગયા છે સેવનો શીરો ખાવા. ધૈર્ય કેવો બન્યો? મસ્ત બન્યો. છે ધૈર્ય કુમારને તો બહુ ભાવ્યો ને આ બેન છો એ છે ને કિચન સેટર રમતી હતી એની બેન છે ને મારું આખું શેમ્પૂ બગાડી નાખ્યું. શું કર્યું? આખું શેમ્પૂ બગાડી નાખ્યું ને આખું શેમ્પૂ પછી એને ઘરમાં ફળિયામાં બધે આખું શેમ્પૂ ઢોળ્યું હતું. મેં જો અત્યારે બધાએ પોતું માર્યું. પોતું મારીને કાઢ્યું જ છે હવે, પણ હજી પાછું એક વખત પોતું મારવું પડશે. આવા કામમાં છે અમારા આધુબેનના. કાં આધુબેન છે? અને હવે છે ને જો 9 વાગી ગયા છે ને હજી અમારે જમવાનું બાકી છે. કાં ધૈર્ય? તે ફટાફટ જમી લઈએ. તાર પપ્પા ક્યારે આવશે આધુ? એવું છે તાણે. હાલો તો છે ને ફટાફટ જમી લઈએ પછી